સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની ત્રસાઈ નગરપાલિકા કે જે વિકાસના કામોને લઈને વિવાદમાં આવી છે. નગરપાલિકામાં થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારને લઈને ફરિયાદ થતા એડિશનલ કલેક્ટર અને ખાસ ટાસ્ક ફોર્સે ત્રસાઈ નગરપાલિકાની આકસ્મિક મુલાકાત લેવા સાથે વિકાસના કામો સહિત તમામ બાબતોની તપાસ કરતા અહીં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલું નોંધાયું છે. આટલું જ નહીં પણ તપાસ કરતા અધિકારીએ વિવિધ પ્રકારે થયેલા ભ્રષ્ટાચારો અને નગરપાલિકામાં થયેલા ખોટા વહીવટને લઈને લેખિત રિપોર્ટ કરવા સાથે નોટિસ પણ ફટકારી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાઈ નગરપાલિકાની. તરસાઈ નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયું હોવાનું નોંધાતા હાલ ચર્ચાનો મુદ્દો ઊભો થયો છે. વાત છે તરસાઈ નગરપાલિકાની. તરસાઈ નગરપાલિકામાં વહીવટ કરતા ચીફ ઓફિસર અને સત્તાધારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રાજ્ય સરકારની મંજૂર થયેલી વિવિધ ગ્રાન્ટોમાંથી કરોડો રૂપિયાના ખોટા કામો કરવા સાથે જ ગ્રાન્ટના નીતિ નિયમો મુજબની કામગીરી ન કરી વિવિધ પ્રકારે ક્ષતિઓ રાખવા સાથે જ થયેલા કામોમાં પણ અનેક પ્રકારની ગેરરીતિ હોય તે બાબતે વારંવાર ફરિયાદો થઈ છે. ત્યારે સુરત જિલ્લા અધિક કલેક્ટર આરસી પટેલ દ્વારા નવસારી નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારના કામો બાબતેની તપાસ કરવા એક ખાસ સમિતિ નિમી હતી અને તેમના અધ્યક્ષસ્થાને થયેલી તપાસમાં છેલ્લા 2 વર્ષના કામોની ઝીણવટભરી તપાસ કરતા નોંધાયું છે કે તરસાઈ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વિકાસના વિવિધ કામો સંદર્ભે નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની ગંભીરતાપૂર્વકથી નોંધ લઈ અધિક કલેક્ટરે ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ પણ આપી છે અને થયેલા ભ્રષ્ટાચાર બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત સાઉથ ગુજરાતની અંદર 17 નગરપાલિકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દર ફાઇનાન્શિયલ યર મુજબ કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાને આપતી હોય છે. તો આ ગ્રાન્ટનો સદુપયોગ કરવા માટે જે તે નગરપાલિકાની અંદર માળખાગત સુવિધા, રોડ, રસ્તા તેમજ કોમ્યુનિટી હોલ છે, કચેરી છે, ડ્રેનેજ સિસ્ટમ છે, સ્વચ્છતા છે, તમામ શહેરની સુવિધા માટે અલગ અલગ પ્રકારનો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ ખર્ચના નાણાકીય હિસાબ મુજબ સરકારે જે નક્કી કરેલી ગાઈડલાઇન્સ મુજબ થયો છે કે કેમ તે બાબતે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટી સુરત ખાસ ટાસ્ક ફોર્સની રચના કરેલ છે, જે અન્વયે તમામ નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરેલ છે. આજ રોજ તરસાડી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરતા ખાસ કરીને જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે. તેમાં ઘણી બધી ચૂક થયેલી છે. નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે. તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે. કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અધ્યક્ષ સાહેબ, આજે તમે આકસ્મિક મુલાકાત લીધી, બીજા કયા મુદ્દાઓ પર તમે તપાસ કરી? સર, રાજ્ય સરકાર જ્યારે કોઈ નગરપાલિકાને નાણાકીય સહાય ચૂકવતી હોય છે ત્યારે ખાસ અપેક્ષા એ હોય છે કે નગરપાલિકાની સુવિધામાં, લોકોની સુખ સુવિધામાં વધારો થાય. ખાસ કરીને નગરપાલિકામાં કોઈ એસેટ ઊભી થાય, દાખલા તરીકે સોલાર સિસ્ટમ છે, ડ્રેનેજ સિસ્ટમ છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ બધી બહુ મોટી રકમની અકસ્માતો હોય છે જેની ગુણવત્તા ચકાસણી જરૂરી હોય છે. એ બાબતે અમે સંપૂર્ણ ચકાસણી કરેલ છે. કેવી રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે? કૌભાંડ ખાસ કરીને જે પ્રમાણે ટેન્ડરના ધારાધોરણ હોય છે, જે શરતો હોય છે તે મુજબ એનું સ્ટ્રક્ચર હોતું નથી, નાણાકીય હિસાબો નિભાવવામાં આવેલ નથી અને જે ગુણવત્તાની અપેક્ષા સરકારશ્રી રાખે છે એ ગુણવત્તા અનુસારનું કામ જોવા મળી આવેલ નથી. શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો નોટિસ ઇસ્યુ કરેલ છે. જે પ્રમાણે જવાબ આપશે એ પ્રમાણે રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે. નોંધનીય બાબત છે કે વિકાસની વાતો કરી સત્તા પર બેઠેલા લોકો અને અધિકારીઓ સાથેની મિલીભગતમાં આમ જ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર થતો આવ્યો હોય ત્યારે સામાન્ય જનતા ભલે વિકાસની વાત જોતી રહી હોય પણ આવા ભ્રષ્ટાચાર થકી વિકાસ ક્યાં સુધી જનતા પાસે પહોંચે એ પણ નોંધનીય બાબત છે. જ્યારે તરસાઈ નગરપાલિકામાં અંદાજિત 2 કરોડથી વધુનું ગેરવહીવટ સાથે ભ્રષ્ટાચાર થયો હોય અને જો ચીફ ઓફિસર આ તમામ બાબતોએ યોગ્ય સ્પષ્ટતા નથી કરતા તો સરકાર તરફથી જવાબદાર તમામ વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે એવું પણ જાણવા મળી રહ્યું છે.